ચેપ્ટર 12 માં અમુક સ્ટુડન્ટ એવા મેસેજમાં પૂછે છે કે સર સ્વાધ્યાયના ક્વેશ્ચન પણ સાથે સાથે કરાવજો. તો જે ટોપિક ચાલતા જાય એની સાથે આપણે એને રિલેટેડ સ્વાધ્યાયના જે લાગુ પડતા ક્વેશ્ચન્સ હોય એ કરશું. સ્વાધ્યાયમાં પહેલો જ ક્વેશ્ચન એવો છે કે જેમાં આખા પાઠમાં આવતી કેટલીક પ્રક્રિયાઓના સમીકરણો લખવાનું કીધું છે. એ તો હવે આપણે શીખશું પાઠ ત્યારે ખબર પડશે. એટલે આઈ થિંક આખું ચેપ્ટર પૂરું થાય ને પછી સ્વાધ્યાયનો ક્વેશ્ચન 12.1 કરવાનો થાય. પણ 12.2 12.3 આ બધા ક્વેશ્ચન એવા છે કે જેમાં IUPAC નામકરણનો કન્સેપ્ટ વપરાય છે. તો તમારી ડિમાન્ડને ધ્યાનમાં લઈને સ્વાધ્યાયનો પ્રશ્ન 12.2 એને આપણે અત્યારે સોલ્વ કરીએ. ટેક્સ્ટ બુકમાં તમે જોતા જાજો, હું પણ આમાંથી જોઈને પેલા ક્વેશ્ચન લખી લઉં. ક્વેશ્ચન છે 12.2 ટેક્સ્ટ બુકમાં. નીચે દર્શાવેલ સંયોજનોના IUPAC પદ્ધતિ મુજબ નામ આપો. આપણે બંધારણ પહેલા ઝડપથી દોરી લઈએ એટલે ખ્યાલ આવે. 12.2 કરાવું છું અત્યારે. એનું પહેલું CH3 CH, પછી કાઉન્સમાં આવી રીતના CH3 લખેલું છે અને પછી CH2 CH2 CH2, પછી બીજું લખીએ. બીજું આવું છે કંઈક CH3 CH2, પછી છે CO CH C2H5 એવું કૌંસમાં લખી. પછી વળી પાછું CH2 CH2 Cl આવું લખેલું છે. ત્રીજું અહીંયા બાજુમાં લખી દઉં CH3 CH ડબલ બોન્ડ, પછી CH અને પછી છે CHO. અહીંયા એક બાજુમાં લખી લઈએ. ચોથું છે CH3 CO CH2, પાછું CO અને CH3. પહેલા આપણે આટલાના નામકરણ IUPAC પદ્ધતિ પ્રમાણે આપી દીધું. આવું કંઈ પણ લખેલું હોય ને એમાં જો કદાચ મૂંઝવણ થતી હોય તો એને આપણે સાદા બોન્ડ લાઇન સ્ટ્રક્ચર અથવા તો કમ્પ્લીટ સ્ટ્રક્ચરના રૂપમાં એને ફેરવી નાખો. તો આને હું એ પ્રમાણે ફેરવીને લખું છું. જોજો આ કાઉન્સમાં જે લખેલું છે ને આ કાર્બન સાથે જોડાયેલું છે એવું સમજવાનું. હું એને એ પ્રમાણે પહેલા સાદું કરી નાખું. CH3 CH એના ભેગું અહીંયા CH3 છે એવું માનવાનું. પછી આ CH2 CH2 CHO આવું છે. બસ હવે આનું આપણી મેથડથી નામ આપવાનું. આલ્ડીહાઇડનો જ નંબર પહેલો આપવો પડશે 1 2 3 4 અને 5. એમાં ચોથા ઉપર મિથાઇલ ગ્રુપ છે. બસ તો નામ થઈ ગયું 4 મિથાઇલ 1 2 3 4 5 પેન્ટેનાલ. આનું IUPAC નામ થશે પહેલાનું 4 મિથાઇલ પેન્ટેનાલ. બીજું ચેક કરીએ. એને પણ આપણે આપણા સમજી શકાય એવા સાદા સ્વરૂપમાં પહેલા ગોઠવી લઈએ. કાઉન્સ આપેલો છે એટલે કાઉન્સ સાથે જોડાયેલું C2H5 આ કાર્બન સાથે છે એવું આપણે માનવાનું. તો અહીં લખી દઉં છું CH3 CH2CO, પછી CH અને એની હારે છે C2H5, પછી વળી પાછું CH2 CH2 Cl આવશે. હવે જોવા જાવ ને તો અહીંયા આ બ્રાન્ચ છે, આ ક્રિયાશીલ સમૂહ છે ને, કીટોન પણ છે. તો કીટોનનો નંબર ઓછો આવે એવી રીતના આપણે નંબરિંગ આપવાનું થાય. તો 1 2 3 4 5 ને 6 કાર્બનની શૃંખલા થઈ. ત્રીજા ઉપર કીટોન સમૂહ છે એટલે 3 ઓન હેક્ઝેન 3 ઓન તો આવશે જ. એમાં છઠ્ઠા કાર્બન ઉપર ક્લોરીન છે અને ચોથા ઉપર ઇથાઇલ છે. ABCD પ્રમાણે નામ આપવાનું. આ E થી શરૂ થાય, આ C થી શરૂ થાય. એટલે આનું નામ પહેલા લખવું પડશે. અહીં સાઈડમાં લખું છું 6 ક્લોરો, પછી 4 ઇથાઇલ, 6 ક્લોરો 4 ઇથાઇલ હેક્ઝેન 3 ઓન, અથવા 3 હેક્ઝેનોન એવું લખશો તો પણ ચાલશે. સિમ્પલ છે એકદમ. છઠ્ઠા ઉપર ક્લોરીન, C થી શરૂ થતું તો એટલે મેં એનું નામ પહેલા લખ્યું. ચોથા ઉપર ઇથાઇલ અને હેક્ઝેનોન છે પણ ત્રીજા ઉપર કીટોન સમૂહ છે એટલે એનું નામ આપણે પાડશું 3 હેક્ઝેનોન અથવા હેક્ઝેન 3 ઓન. ચાલો આ તો સિમ્પલ છે એકદમ. આલ્ડીહાઇડ થી જ નંબરિંગ શરૂ કરવાનું થાય. 4 કાર્બન છે એટલે બ્યુટેનાલ છે પણ બીજા ઉપર ડબલ બોન્ડ પણ છે. તો આમ લખાય બ્યુટ 2 ઇન આલ. સંધિ જોડી દો તો 2 ઇનાલ એવું પણ તમે લખી શકો. બ્યુટ 2 ઇનાલ એવું નામ આપો તોય ચાલે. ઇન આલ બે અલગ અલગ શબ્દો દેખાતા હોય એમ લખો તો પણ ચાલશે.
ચાલો આ પણ સિમ્પલ છે, 2 વખત કીટોન સમૂહ છે. સાદા સ્વરૂપમાં ફેરવી દઉં તો આમ લખાય CO, અહીં CO, આવું છે લ્યો. તો 2 વખત કીટોન એટલે ડાયઓન. કેટલા કાર્બન ટોટલ દેખાય છે? 1 2 3 4 ને 5. એટલે આ છે પેન્ટેન ડાયોન. પણ ઈ કીટોન ક્યાં ક્યાં છે તો નંબર આપો ગમે એ બાજુ. તો આમ થશે પેન્ટેન 2 4 ડાયોન. આવી રીતના આનું નામ થશે. તો વિડીયો પોઝ કરી 4 ના નામ લખી નાખો, પછી આગળના જે છે જોઈએ. ઓકે ચાલો આને જવા દઉં છું. હવે 5મું. તો 5માનું આપણે સ્ટ્રક્ચર દોરીએ. 5મું છે CH3 CH, પછી એના ભેગું કૌંસમાં CH3 છે. કૌંસમાં હોય એટલે કેમ સમજવાનું એ તમે જાણો છો. પાછું CH3 છે, પછી અહીંયા C છે, અને વળી પાછું કૌંસમાં CH3 ટ્વાઇસ છે. એટલે આ કાર્બન ભેગા આવા 2 છે, કેવું સમજવાનું. પછી CO છે અને CH3 છે. છઠ્ઠું પણ દોરી લઈએ. એમાં CH3 કૌંસમાં 3 વખત છે, એવું ત્યાંથી શરૂઆત કરી છે. CH 3 વખત, પછી C, એના પછી CH2 અને COH, અને 7માનું સ્ટ્રક્ચર આવું છે. એમાં અહીંયા OH છે, પછી કાર્બન છે, પછી C6H4 લખ્યું છે, પછી CHO લખી અને સ્મોલ p કરેલો છે. એ પેરા પોઝિશન એવું આપણને સૂચન કરે છે. ચાલો હવે આને પહેલા આપણે સાદા બંધારણના રૂપમાં લખીએ, પછી એના ઉપર એનું નામ આપશું. આ મજા આવે એવી વસ્તુ છે. પોતાની મેળે જો થોડાક આમાં ઇન્વોલ્વ થાવ તો તમને વધુ કોન્ફિડન્સ આવશે. હું તો કરાવી જ દઈશ, પણ તમે પણ તમારી રીતના આમાંથી કોપી કરીને લખવાને બદલે તમે પોતે જ સ્ટ્રક્ચર પોતાની મેળે બનાવો, આમાંથી જોઈને પોતાની મેળે નામ આપવાની ટ્રાય કરો. અને આવું થોડા દિવસના અંતરે કરો. આજે શીખી ગયો ને પછી 2 દિવસ પછી અચાનક લઈને બેસવાનું અને પાછું લખીને નામ આપવાનું. ચાલો હું આનું સ્ટ્રક્ચર બનાવું છું. જોજો CH3 CH, એના ભેગું અહીંયા CH3, આ CH2, આ C, એના ભેગા CH3 2 વખત, એટલે એક અહીંયા લખું, બીજો અહીંયા લખું, 2 લખ્યા. પછી CO અને CH3. આવું છે. તો આમાં શાખાઓ ઘણી છે. જો આ શાખા છે, આ શાખા છે, આ શાખા છે. કીટોન ક્રિયાશીલ સમૂહ પણ છે. એ નજીક પડે ત્યાંથી નંબર આપવાના, એટલે 1 2 3 4 5 અને 6. તો એક વાત નક્કી થઈ ગઈ કે 6 કાર્બન વાળો કીટોન કે જેમાં બીજા ઉપર CO સમૂહ છે, એટલે હેક્ઝેન 2 ઓન તો નક્કી જ છે. હવે બ્રાન્ચનું સરનામું નામ સાથે લખવાનું. તો ત્રીજા ઉપર 2 મિથાઇલ ને 5મા ઉપર 1 મિથાઇલ. તો આવું લખવું પડશે. 3 3 5 3 વખત એટલે ટ્રાય. કોણ? તો કે મિથાઇલ. 3 3 5 ટ્રાય મિથાઇલ હેક્ઝેન 2 ઓન. આવું નામ થાય. 3 3 5 ટ્રાય મિથાઇલ હેક્ઝેન 2 ઓન. પૂરું. ચાલો આ કાર્બનની સાથે આવા CH3 3 છે. હું જેવું બોલું છું એવી રીતે સમજો, એટલે ત્યાંથી લખવાનું શરૂ કરો. આ કાર્બન મેં લખ્યું, એની સાથે 3 મિથાઇલ જોડવાના, 1 2 ને 3. ત્રણેય જગ્યાએ 1 મિથાઇલ લખી નાખ્યા, એટલે આ કાર્બન ભેગા 3 મિથાઇલ થઈ ગયા. પછી તો CH2 અને COH છે, અને ક્યાંય પણ COH સમૂહ દેખાય તો આખું વીંચીને નંબર તો ત્યાંથી જ શરૂ થાય. 1 2 3 4. હવે આમાં ક્યાં કયા બધું છે? ત્રીજા ઉપર 2 મિથાઇલ હોય એવું બ્યુટેનોઇક એસિડ. વાત થઈ ગઈ પૂરી. આમાં ક્યાં આલ્ડિહાઇડ કીટોન આવ્યા નહીં હો ભાઈ. તો નામ છે સાદું 3 3 ડાયમિથાઇલ બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ. ત્રીજા ઉપર 2 મિથાઇલ હોય એવું 3 3 ડાયમિથાઇલ બ્યુટેનોઇક એસિડ. ચાલો હવે આમાં પેરા લખેલું છે ને એટલે નક્કી બેન્ઝીન રિંગ બંધારણમાં છે. બેન્ઝીન રિંગ આ જો C6H6 હોત તો બેન્ઝીન રિંગ પૂરેપૂરી.
પણ આ C6H4 છે એનો અર્થ એવો થયો કે બેન્ઝીન રિંગમાંના કોઈ પણ બે કાર્બન ઉપરથી બે હાઇડ્રોજન નીકળી ગયા છે ત્યાં કંઈક જોડાણ છે. તો હું જેવું બોલ્યો ને એવું અહીં લખું છું. જુઓ તો આ બેન્ઝીન રિંગ આવું હોત ને તો 6 કાર્બન ને 6 હાઇડ્રોજન હોત, પણ એમાં કાર્બન 6 છે, હાઇડ્રોજન 4 જ છે, એટલે બે જગ્યાએથી હાઇડ્રોજન નું વિસ્થાપન કોકે કર્યું. કોણે કોણે? તો જુઓ, એક આણે કર્યું CHOA અને બીજું આણે કર્યું CHOA. આવું છે. C6H4 એક બાજુ CHO બીજી બાજુ CHO અને આ બે એકબીજાના કયા પોઝિશનમાં? પેરા પોઝિશનમાં. એટલે અહીંયા આમ ને અહીંયા આમ લ્યો. આ થઈ ગયું. આનું આપણે નામ આપવાનું છે. તો સીધી સાદી વાત, બેન્ઝીન 1,4-ડાઇકાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન 1,4-ડાઇકાર્બાલ્ડિહાઇડ. તો આ હતા સ્વાધ્યાયનો પ્રશ્ન 12.2 કે જેમાં 7 બંધારણો આપેલા હતા અને એના આપણે યુપીએસસી નામ આપવાના હતા. પોઝ કરીને આ લખી લો, પછી એના પછીનો પ્રશ્ન જોઈએ જેમાં નામ છે, આપણે સ્ટ્રક્ચર બનાવવાનું છે. ઓકે, તો આને જવા દઈએ હવે. એના પછી છે 12.3 નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણ દોરો. એમાં બહુ મજા આવે. નામ આપેલું છે, આપણે સ્ટ્રક્ચર બનાવવાનું છે. તો બંધારણ દોરવામાં પહેલા આપણે બધાના નામ લખી લઈએ અહીંયા. 3-મિથાઇલ બ્યુટેનાલ, પછી બીજું અહીંયા લખી લો પેરા નાઇટ્રોપ્રોપિયોફિનોન, પેરા નાઇટ્રોપ્રોપિયોફિનોન. પછી પેરા મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ, પેરા મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. એના પછી ચોથું 4-મિથાઇલ પેન્ટ 3-in-2-on, જી સમય જશે. પાંચમું અહીંયા લખી લઈએ 4-chloropentan 2-on, અને છઠ્ઠું એ છે 3-bromo-4-phenyl pentanoic acid, 3-bromo-4-phenyl pentanoic acid. ચાલો આટલાના આપણે પહેલા સ્ટ્રક્ચર બનાવીએ. 3-મિથાઇલ બ્યુટેનાલ, આવું નામ છે. પહેલા અહીંયા નજર કરો. બ્યુટેનાલ કીધું છે એટલે બે વસ્તુની ખબર પડી ગઈ. એક તો ટોટલ 4 કાર્બનની શૃંખલા છે અને એમાં પાછો આલ્ડીહાઇડ જોડાયેલો છે. એટલે 1, 2, 3 અને 4 માં આલ્ડીહાઇડ લખી નાખવાનું. આટલું પહેલા આપણે લખી લેવાનું. હું કેમ શરૂઆત કરું છું, વિચારોના સ્ટેપ શું છે એ શીખવું ખાસ જરૂરી છે. મેં પહેલા બ્યુટેનાલ ને કન્સિડર કર્યું, 4 કાર્બન થયા. બ્યુટેનાલ છે એટલે આલ્ડીહાઇડ છે એવું મેં બતાવી દીધું. હવે હું આગળ જોઉં છું ત્રીજા ઉપર મિથાઇલ. તો ભાઈ આને પહેલો કેવો પડે, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. તો ત્રીજા ઉપર મિથાઇલ છે એટલે આવું લ્યો, વાત થઈ ગઈ પૂરી. ઘટતા હાઇડ્રોજન બધા લખી નાખવાના. આપણું સ્ટ્રક્ચર થઈ ગયું 3-મિથાઇલ બ્યુટેનાલ. ચાલો હવે જો પેરા પી લખેલું છે એટલે એક વાત નક્કી, બેન્ઝીન તો છે જ. તો પેલું કામ ઈ કરી નાખો. હું અત્યારે અહીંયા આડું દોરવાનું. બેન્ઝીન તો નક્કી. પેરા ઉપર નાઇટ્રો હોય એવું પ્રોપિયોફિનોન. હવે એક જગ્યાએ કંઈક જોડીશ, ફિનોન કીધું એટલે કીટોન છે, પણ એના પેરા ઉપર નાઇટ્રો, પેરા પોઝિશન આ થાય એટલે અહીંયા એનો તો લખી નાખો. અને જો એક વાત અહીં સાઈડમાં લખી દો, આવું હોય ને આવું COCH3 તો એને એસિટોફિનોન કહેવાય. આ બે કાર્બન, એસિડ એટલે બે કાર્બન, એસિટિક એસિડ CH3COOH, એસિટાલ્ડિહાઇડ CH3CHO, તો એમાં એસિટોફિનોન છે. પણ આપણને શું કીધું છે, પ્રોપિયોફિનોન એટલે કીટોન પણ આગળ ટોટલ કાર્બન અહીં જેમ 2 છે ને એમ 3 હોવા જોઈએ.
એટલે અહીં મારે એવું લખવું પડશે, એક તો કીટોન છે એટલે CO, પછી CH2CH3 લ્યો. આટલું હોત ને આટલું તો આને પ્રોપિયોફિનોન એવું કે, ઇથાઇલ ફિનાઇલ કીટોન એવું પણ નામ થાય. પણ અહીંયા નાઇટ્રો પેરા પોઝિશનમાં છે એટલે થયું પેરા નાઇટ્રો પ્રોપિયોફિનોન એવું. પ્રોપિયોફિનોન 3 કાર્બન. આમે કોઈ લખીએ કે COC2H5 એમ લખેલું હોય તો પણ ચાલે. સારું, તો આ થઈ ગયું. આ તમને સમજાવવા માટે હતું, આની અત્યારે હવે જરૂર નથી. ચાલો પછી વળી પાછું જો પેરા આવ્યું એટલે એક વાત નક્કી, બેન્ઝીન રિંગ તો દોરવાની જ. પેરા લખેલું છે એટલે હવે આ મૂળ વસ્તુ ને આ એની પેરા પોઝિશન, ત્યાં કોને દોડવાનું? ભાઈ મિથાઇલ CH3. આપણે સારી રીતના આમ લખીએ લ્યો CH3. અને શું લખેલું છે? બેન્ઝાલ્ડિહાઇડ. વાત થઈ ગઈ પૂરી લ્યો. આટલું હોત આટલું આ દેખાય છે એટલું. તો બેન્ઝાલ્ડિહાઇડ કે એના પેરા પોઝિશનમાં મિથાઇલ છે, પેરા મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. ચાલો વળી પાછું 4 મિથાઇલ પેન્ટ 3 in 2 on. નામમાં જુઓ ચોથા ઉપર કઈક મિથાઇલ છે એવું પેન્ટ. ટોટલ કાર્બન 5 છે એટલે 1 2 3 4 અને 5 પેલા આપણે દોરી લેવાનું. 1 2 3 4 અને 5, 3 4 અને 5. તો પેન્ટ 3 in અને 2 on એવું કીધું છે. તો ગમે ત્યાંથી તમે લખ્યા છે નંબર ઈચ્છા થાય એમ આપો, 5 તો છે જ. હવે એમાં ત્રીજા ઉપર ઇન અને બીજા ઉપર ઓન. બીજા ઉપર ઓન એટલે અહીંયા આવું કરી નાખું કીટોન, અને ત્રીજા ઉપર ઇન એટલે મારે અહીંયા આમ કરવું પડે ડબલ બોન્ડ. અહીંયા નહીં હો, નહીતર કાર્બન ના બંધ 5 થઈ જાય, એ ધ્યાનમાં રાખો. અને ચોથા ઉપર મિથાઇલ છે તો અહીંયા જોડી દઉં મિથાઇલ. હવે ઘટતા હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન આવશે. આ કાર્બન ના તો 4 બંધ બની જ ગયા એટલે અહીંયા કાંઈ નહીં આવે. આ કાર્બન ના 3 જ બંધ બન્યા એટલે 1 હાઇડ્રોજન. આ કાર્બન ના આમ 4 બંધ બની ગયા, અહીંયા CH. એ વાત થઈ ગઈ. આમાં એવું બધું અઘરું નથી યાર, જેવું કે છે એવું લખીએ છીએ. પેલા તું પેન્ટ એટલે 5 કાર્બન, 3 in ત્રીજા ઉપર ડબલ બોન્ડ, 2 on બીજા ઉપર કીટોન, ચોથા ઉપર મિથાઇલ છે. મિથાઇલ જોયો વાત. જ્યાં જેટલી જરૂર પડે કાર્બનની સંયોજકતા 4 સંતોષાઈ જાય એ રીતે હાઇડ્રોજન મૂકી દીધા છે. આવી રીતના સ્ટ્રક્ચર બનશે 4 મિથાઇલ પેન્ટ 3 in 2 on. ચાલો આને વાત કરીએ. 4 ક્લોરો પેન્ટેન 2 on. તો વળી પાછું જુઓ તો પેન્ટેન 2 on એટલે 5 કાર્બન ને બીજા ઉપર કીટોન સમૂહ. તો 1 2 3 4 ને 5 કાર્બન, 1 2 3 4 ને 5 કાર્બન, બીજા ઉપર કીટોન એટલે આવું તો નક્કી. અને 4 ક્લોરો છે, 1 2 3 ને 4. અહીંયા પાછું ક્લોરીન છે. બસ હવે કાર્બનની સંયોજકતાને સંતોષવા અહીંયા 3 હાઇડ્રોજન, અહીંયા 1 પણ નહીં, અહીંયા 2, અહીંયા 1 અને 3. સ્ટ્રક્ચર પૂરું. 4 ક્લોરો પેન્ટેન 2 on, 2 પેન્ટેન on. ચાલો વળી પાછું 3 બ્રોમો 4 ફિનાઇલ પેન્ટેનોઇક એસિડ. અહીંયા જુઓ શું કીધું છે? પેન્ટેનોઇક એસિડ એટલે 5 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ છે. પેલા આમ લખી લો 1 2 3 4 ને 5. એ ધ્યાનમાં રાખવાનું કે પોતે COOH છે એવું 5 કાર્બન વાળું પેન્ટેનોઇક એસિડ 1 2 3 4 ને 5 COOH. હવે આ બધું જોવાનું. આ તો પેલો જ થાય, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. કીધું છે એ પ્રમાણે ગોઠવતા જાવ. 3 ઉપર બ્રોમો, હાલો અહીં બ્રોમિન જોડી દઈએ. 4 ઉપર ફિનાઇલ, 4 એટલે આ કાર્બન, ત્યાં ફિનાઇલ જોડવાનું. બેન્ઝીન રિંગ લ્યો. બસ બાકી બધા ઘટતા હાઇડ્રોજન ગોઠવી દો એટલે આપણું સ્ટ્રક્ચર થઈ ગયું પૂરું. અહીંયા 3 હાઇડ્રોજન આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 1, અહીંયા 2. તો નામ થયું 3 બ્રોમો 4 ફિનાઇલ 5 કાર્બન વાળું પેન્ટેનોઇક એસિડ. આને પણ પોઝ કરીને લખી લો. હજી 2 જેટલા બાકી છે એ જોઈએ આપણે. ઓકે, જવા દઈએ આને. એના પછી 7મું એમાં આવું છે P પ્રાઇમ
એને લોકો પેરા ડેશ એવું પણ બોલી શકે, પણ ડેશ જનરલી આડો હોય ને એને કહેવાય બાળકો. આ ઊભું હોય ને એને પ્રાઇમ બોલવાનું, ડેશ નહીં બોલવાનું. તું ટેવ પાડજો સારું રહેશે. તો પેરા, પેરા પ્રાઇમ, ડાઈ હાઇડ્રોક્સી બેન્ઝોફિનોન, ડાઈ હાઇડ્રોક્સી બેન્ઝોફિનોન, આવું નામ છે. અને એના પછી 8મું એ કંઈક આવું છે, હેક્સ 2 in 4-ioic acid, 4-ioic acid. નામ પોતે જ આપણને એનું સ્ટ્રક્ચર કહી દે છે, એટલે મૂંઝાવાની કોઈ જરૂર જ નથી. ચાલો સૌથી પહેલા પેરા, પેરા પ્રાઇમ, એટલે આમાં 2 રિંગ હશે, બેયના પેરા ઉપર કંઈક જોડાયેલું છે. આવું દેખાય એટલે તરત એવું સમજી લેવાનું. પણ આગળ જોઈએ, ડાઈ હાઇડ્રોક્સી 2 OH છે આ પોઝિશનમાં. કોના? બેન્ઝોફિનોન. હું વળી પાછું યાદ કરાવું બાળકો, આવું હોય આવું તો એને એસિટોફિનોન કહેવાય, એસિટોફિનોન. અહીંયા શું કીધું છે? બેન્ઝોફિનોન, એટલે આવું હોય. આ બેન્ઝોફિનોન છે, 2 બેન્ઝીન વચ્ચે કીટોન, એટલે કીટોનના C કાર્બન, કાર્બોનિલ કાર્બનની સાથે 2 બેન્ઝીન રિંગ જોડાયેલી હોય તો એને બેન્ઝોફિનોન એવું બોલે. આ બેન્ઝોફિનોન તો થઈ ગયું. હવે એમાં ડાયહાઇડ્રોક્સી OH જોડવાના 2, પણ ક્યાં? તો કે બેયની પેરા પોઝિશનમાં. એટલે આ કાર્બોનિલ કાર્બન વાળો બેન્ઝીનનો આ ભાગ એની પેરા પોઝિશન અહીંયા, ન્યા એક OH, એટલે આની પેરા, ઓલાની એ પેરા, એને પેરા પ્રાઇમ કીધું, ન્યા એ OH. લ્યો આ એનું સ્ટ્રક્ચર થાય. પેરા, પેરા પ્રાઇમ. પણ બે પેરા જ છે તો બેની ઓળખાણ અલગ અલગ આપવી પડશે ને, કે ભાઈ એક પેરા બોલો એ આ રિંગમાં, અને પાછું બીજી વાર બીજી રિંગના એ પેરા પોઝિશનમાં OH છે તો એને પેરા પ્રાઇમ એવું નામ આપણે કીધું. તો એનું સ્ટ્રક્ચર થયું. વળી પાછું હેક્સ એટલે 6 કાર્બન, 2 in, બીજા ઉપર ડબલ બોન્ડ, 4 આઇન અને પાછું ઓઇક એસિડ. એટલે આને ધ્યાનમાં લ્યો ને, હેક્સ ઓઇક એસિડ છે એટલે 6 કાર્બન છે અને કાર્બોક્સિલિક એસિડ છે. તો પહેલા આપણે એવું લખીએ 1 2 3 4 5 6 હેક્સ 1 2 3 4 5 6 અને ઓઇક એસિડ છે એટલે કાર્બોક્સિલિક એસિડ લઈ. પણ નિયમ એવો છે જ્યાં COOH દેખાય એનો નંબર પહેલો રાખવાનો. ચાલો નંબરિંગ થઈ ગયું. હવે નામમાં દેખાય એ વસ્તુ ગોઠવતા જાય. બીજા ઉપર ઇન, હાલો આ પહેલો આ બીજો, અહીંયા ઇન એટલે ડબલ બોન્ડ. આગળ વધો, ચોથા ઉપર આઈન છે, આઈન. તો ત્રીજો અને ચોથો અહીંયા આઈન એટલે ટ્રિપલ બોન્ડ. વાત થઈ ગઈ પૂરી. ગયો ઘટે એટલે હાઇડ્રોજન ગોઠવી દો. અહીંયા લખશું 3. આના તો ચારેય બંધ બની જ ગયા, ત્યાં કઈ આવશે નહીં. આ કાર્બનના પણ ચારેય બંધ બની ગયા, ત્યાં કઈ નહીં આવે. આ કાર્બનના 3 બંધ બની ગયા, ત્યાં એક હાઇડ્રોજન આવશે. આ કાર્બનના 3 બંધ બની ગયા, ત્યાં એક આવશે. તો આ આપણું સ્ટ્રક્ચર છે હેક્સ 2 in 4 આઇન ઓઇક એસિડ. એટલે હેક્ઝેનોઇક એસિડમાં બીજા ઉપર દ્વિબંધ અને ચોથા ઉપર ત્રિબંધ છે. તો આ હતું 12.3. મારા ખ્યાલથી 12.4 માં પણ એ જ વસ્તુ છે. 12.4 માં વળી પાછા બંધારણો આપ્યા છે, તમારે નામ લખવાના. 12.5 માં વળી પાછા નામ આપેલા છે, બંધારણ લખવાના. તો આવતા વિડીયોમાં એ પણ આપણે કરી લેશું. આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. કે 2 ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં જોશું. હા, વચ્ચે એક વાત બીજી, એક મિત્રએ એવો ક્વેશ્ચન પૂછેલો છે કે સર આવો આલ્કીન હોય આનું ઓઝોનોલિસિસ કરીએ તો શું થાય? ભાઈ સીધી સાદી વાત છે, અહીંથી બ્રેક કરવાનું, બે જગ્યાએ ઓક્સિજન જોડી દો એટલે આમાંથી એક સાયક્લોહેક્ઝેનોન બનશે અને બીજું મિથેનોલ બનશે. એક કીટોન અને એક આલ્ડીહાઇડ બને. આનું ઓઝોનોલિસિસ કરો તો નામ મને ખ્યાલ નથી, પણ મિત્રએ વોટ્સએપમાં મને આ ક્વેશ્ચન પૂછેલો છે કે સર આનું ઓઝોનોલાઇસિસ કરીએ તો શું બને? તો આના ઓઝોનોલાઇસિસ થી ડબલ બોન્ડ તોડી નાખો. સિમ્પલ મેથડ છે. ડબલ બોન્ડ તોડી 2 કાર્બન ઉપર ઓક્સિજન જોડી દો, જે બનશે એ ઓટોમેટિક સામે આવી જશે. તો એક બને સાયક્લોહેક્ઝેનોન અને બીજું બન્યું મિથેનોલ. તો આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આગળના ક્વેશ્ચન જોશું. પાછા મળીએ, ત્યાં સુધી